ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ફર્સ્ટ રોલ આજનો વિષય. જો ઈશ્વર તમને આજે જો કોઈ નાની સેવા કરવાની તક આપે તો શું તમે હા પ્રભુ કહીને તૈયાર થશો? નવા વિશ્વાસીઓએ સુવાર્તા કેવી રીતે આપવી? સમજાવવી. પોતાના વિશ્વાસ વિશે પ્રેમ અને આદર સાથે કેવી રીતે વાત કરવી? પોતાના જીવનના દ્વારા ઈસુની સાક્ષી કેવી રીતે બનવું? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે ઈશ્વર તમને કોઈ એક વ્યક્તિને ઈસુ વિશે પ્રેમથી કહેવાની તક આપે તો શું તમે વિશ્વાસથી તેમની વાત કરશો? આ પ્રશ્ન પર થોડો વિચાર કરો. આજે આપણે જાણીશું કે નવા વિશ્વાસીઓએ સુવાર્તા કેવી રીતે સમજાવવી અને પોતાના જીવન દ્વારા ઈસુની સાક્ષી કેવી રીતે બનવું. નાની ઝલક જોઈ લઈએ. આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. ભાગ 1માં પ્રાર્થના શું છે? ભાગ 2માં ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે? ભાગ 3માં પ્રાર્થના અને બાઇબલ વાંચવાની જરૂરિયાત. ભાગ 4માં પ્રાર્થનામાં હૃદયનું મહત્વ. ભાગ 5માં બીજાઓ માટે પ્રાર્થના. ભાગ 6માં મન ભટકે શું કરવું? ભાગ 7માં સ્તુતિ અને આરાધના. ભાગ 8માં વિશ્વાસ અને ભરોસો. ભાગ 9માં ઉપવાસ સાથે પ્રાર્થના. ભાગ 10માં સાચો ઉપવાસ. ભાગ 11માં ઈશ્વરનું માર્ગદર્શન. ભાગ 12માં યાજના પાલનનું જીવન. ભાગ 13માં ઈસુના શિષ્ય તરીકે જીવન. ભાગ 14માં ચર્ચ અને વિશ્વાસીઓની સંગત. ભાગ 15માં આત્મિક ભેટો અને નમ્રતાથી સેવા. જો તમે ભાગ 1થી ભાગ 15 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલા તે બધા ભાગ જરૂર જુઓ. આ શ્રેણી એકબીજા સાથે જોડાયેલી છે અને દરેક ભાગ આગળના ભાગને સમજવામાં મદદ કરે છે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો કોઈ તમને પૂછે કે ઈસુ કોણ છે અને તમે તેમના પર વિશ્વાસ કેમ રાખો છો તો શું તમે પ્રેમથી જવાબ આપી શકશો? ચાલો હવે આજનો વિષય સમજીએ. આજનું બાઇબલ વચન છે પહેલો પીટર 3:15. તમારા હૃદયમાં ખ્રિસ્તને પ્રભુ તરીકે પવિત્ર માનો અને જે કોઈ તમારી આશા વિશે પૂછે તેને જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહો, પરંતુ નમ્રતા અને આદર સાથે જવાબ આપો. પહેલું, સુવાર્તા શું છે? સુવાર્તાનો અર્થ છે સારા સમાચાર. સારા સમાચાર એ છે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. બધા મનુષ્યોએ પાપ કર્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મર્યા. તેઓ દફનાવવામાં આવ્યા. ત્રીજે દિવસે તેઓ સજીવન થયા. જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે પાપોની માફી અને અનંત જીવન મળે છે. બાઇબલનું વચન આપણને કહે છે યોહાન 3:16, કારણ કે દેવે જગત પર એવો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી જનિત પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પરંતુ અનંત જીવન પામે. બીજું, પોતાના વિશ્વાસ વિશે કેવી રીતે વાત કરવી? પ્રેમથી વાત કરો. આદર સાથે વાત કરો. ઝઘડો ન કરો. બાઇબલના વચનોનો ઉપયોગ કરો. સામેની વ્યક્તિને ધ્યાનથી સાંભળો. ઈશ્વર પર વિશ્વાસ રાખો કે તેઓ કાર્ય કરશે. વચ્ચે એક પ્રશ્ન ફરી હું તમને પૂછું. જો કોઈ તમારી વાત સાથે સહમત ન થાય તો શું તમે તેમ છતાં પ્રેમ અને શાંતિથી વાત કરશો? બાઇબલ
આપણને પ્રેમ અને નમ્રતા સાથે જવાબ આપવાનું શીખવે છે. બાઇબલનું વચન આપણને કહે છે, કલોસીઓ 4:6 તમારી વાણી હંમેશા કૃપાથી ભરેલી અને મીઠાથી સ્વાદિષ્ટ હોય, જેથી દરેક કેવી રીતે જવાબ આપવો તે તમે જાણો. ત્રીજું, પોતાના જીવન દ્વારા ઈસુની સાક્ષી કેવી રીતે બનવું. લોકો ફક્ત આપણા શબ્દો જ નહીં, પરંતુ આપણું જીવન પણ જુએ છે. તેથી સાચું બોલો, પ્રેમ કરો, માફ કરો, મદદ કરો, પ્રાર્થના કરો, બાઇબલ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો. આપણું જીવન ઈસુના પ્રેમથી સાક્ષી બનવું જોઈએ. બાઇબલનું વચન કહે છે, માથી 5:16 તમારો પ્રકાશ લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે તે તમારી રહેણી જોઈ તમારા આકાશમાંના પિતાની મહિમા કરે. આજનો મુખ્ય સંદેશ છે, સુવાર્તા માત્ર બોલવાની વાત નથી. સુવાર્તા જીવનની પણ વાત છે. જ્યારે આપણા શબ્દો અને જીવન બંને ઈસુ તરફ દોરી જાય ત્યારે આપણે સાક્ષી બનીએ છીએ. છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછું, જો ભગવાન આજે તમને એક વ્યક્તિ સુધી પોતાની સુવાર્તા પહોંચાડવાની તક આપે તો શું તમે વિશ્વાસ અને પ્રેમથી તે કરશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું નવા વિશ્વાસીઓએ પરીક્ષા, મુશ્કેલી અને દુઃખના સમયમાં કેવી રીતે વિશ્વાસશીલ રહેવું. ઈશ્વર મુશ્કેલ સમયમાં કેવી રીતે મદદ કરે છે અને આશા ક્યારેય કેમ છોડવી નહીં. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના પ્રેમના વિશ્વાસુ સાક્ષી બનાવે. તમારા શબ્દો અને જીવન દ્વારા લોકોને આશીર્વાદ આપે. જય ઈસુ. મળીશું આગામી ભાગમાં. આમેન.